અને જોઈશું સમાચાર વિસ્તારથી। પાટણ પંથકમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો દ્વારા રવિ પાકની ખેતીના શ્રી ગણેશ કરવામાં આવે છે। ખાસ કરીને ડિસેમ્બર માસની શરૂઆતમાં પંથકના આસપાસના વિસ્તારોમાં રવિ પાક સહિત શાકભાજીનું વાવેતર શરૂ કરવામાં આવે છે। હાલમાં પાટણ નજીકના વિસ્તારોમાં ગરીબોની કસ્તુરી સમાન ડુંગળી વાવેતરના ખેડૂતોએ શ્રી ગણેશ કર્યા છે। ખેતી અને પશુપાલન પર નિર્ભર પાટણ જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા ઘઉં, રાઈ, જીરું, એરંડા, વરિયાળી, ઘાસચારો સહિત શિયાળુ બાજરીનું વાવેતર કરવામાં આવે છે। તો સાથે સાથે સરકાર દ્વારા બાગાયતી ખેતીને પ્રાધાન્ય આપતા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને પાટણ પંથકની આસપાસ રેતાળ જમીનમાં કસ્તુરી સમાન ડુંગળીનું વાવેતર થાય છે। હાલમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ પાટણ નજીક આવેલ હાંસાપુર, બાલીસણા તેમજ ચાણસ્મા હાઈવે માર્ગ પર આવેલ રામપુરા અને હરિપુરા વિસ્તારના ખેતરોમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ડુંગળી વાવેતરના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। શિયાળાની શરૂઆત થતાં જ આ વિસ્તારના ખેડૂતો વિવિધ શાકભાજીના વાવેતરમાં જોતરાઈ જાય છે। ત્યારે હાલમાં ડુંગળીના છોડવાઓ જમીનમાંથી આશરે 2 ફૂટ જેટલા બહાર નીકળતા આશરે ડુંગળીનું વાવેતર જોવા મળી રહ્યું છે। ચાલુ સાલે વિવિધ ખેત પેદાશમાં બિયારણની અછત હોવાને કારણે ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ વળ્યા છે। રેતાળ જમીનમાં થતી ડુંગળીમાં વપરાતા બિયારણના ભાવ હાલમાં સસ્તા હોવાને કારણે તેના વાવેતરનું પ્રમાણ પણ વધવા પામ્યું છે। આમ પાટણ પંથકમાં ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના વાવેતરની ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે।